નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 19. સઘોષોધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યતારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો અભ્ય અનુનાદયન સઘોષોધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો અભ્ય અનુનાદયન સઘોષોધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો અભ્ય અનુનાદયન. સહ તે ઘોષ શબ્દધ્વનિ ધાર્તરાષ્ટ્રાણામ ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયાની હૃદય વ્યદારયત વિદીર્ણ કર્યા નભઃ આકાશ ચ પણ પૃથ્વીમ પૃથ્વીને ચ તેમજ એવ નિસંદેહ તુમુલઃ ગગનભેદી અભ્ય અનુનાદયન પ્રતિધ્વનિત કરીને. અનુવાદ. આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિદીર્ણ કર્યા. ભાવાર્થ. જ્યારે ભીષ્મ તથા દુર્યોધનના પક્ષના અન્ય યોદ્ધાઓએ પોતપોતાના શંખ ફૂંક્યા ત્યારે પાંડવોના હૃદય વિદીર્ણ થયા ન હતા. આવી ઘટનાઓનો ઉલ્લેખ થયો નથી, પરંતુ આ વિશિષ્ટ શ્લોકમાં જણાવ્યું છે કે પાંડવ પક્ષના શંખનાદથી ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા હતા. આ પાંડવોના લીધે અને ભગવાન કૃષ્ણવાના તેમના વિશ્વાસના લીધે બન્યું હતું. જે મનુષ્ય પરમેશ્વરનું શરણ ગ્રહણ કરે છે તેને અત્યંત ઘોર વિપત્તિમાં પણ કોઈ જાતનો ભય રહેતો નથી. શ્રીલ પ્રભુપાદ કી જય. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. શ્રીમદ ભગવદ્ ગીતાના આ પ્રથમ અધ્યાયમાં આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ, જ્યાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર પાંડવ અને કૌરવો આ બંનેની સેનાઓ સામસામે ઊભી છે અને આ બંને સેનાઓની શું સ્થિતિ છે એનું વર્ણન સંજય ધૃતરાષ્ટ્રને કરી રહ્યા છે. અને એ વર્ણનમાં આપણે ગયા વખતે જે 3 શ્લોકની ચર્ચા કરી એમાં પાંડવોના શંખનાદનું વર્ણન થયું છે
અને એના પૂર્વ એક શ્લોકમાં, એટલે ટોટલ 4 શ્લોકની અંદર પાંડવોએ જે શંખનાદ કર્યો છે, જેમાં સૌ પ્રથમ શંખ ભગવાન કૃષ્ણ દ્વારા વગાડવામાં આવ્યો છે, ત્યારબાદ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર મહારાજ, સહદેવ, નકુળ અને અન્ય યોદ્ધાઓ. તો આ શંખનાદની કૌરવ સેના ઉપર શું અસર થઈ એનું વર્ણન આ 19 નંબર શ્લોકમાં આજે આપણે સાંભળવાનું છે. તો આપણને એવું લાગતું હશે કે ભાઈ ખાલી શંખનાદ થયો, સંગીત વાગ્યું, પણ જો એની પાછળ કેટલું સુંદર રહસ્ય છે ગીતામાં, મૂળ વાત ઈ છે. તો ટોટલ 18 લોકોએ શંખનાદ કર્યો પાંડવ પક્ષથી, જેનું નામ સહિત વર્ણન અહીંયા થયું છે. અને કૌરવ સેનાએ પણ શંખનાદ કર્યો છે, પણ સંજય એનું આટલું ડિટેલ વર્ણન કરતા નથી. કારણ કે એ શંખનાદની અંદર કંઈક કમી છે અને પાંડવોના શંખનાદમાં કંઈક પ્લસ પોઈન્ટ છે, જે વસ્તુને સંજય ધૃતરાષ્ટ્રને સમજાવવા માગે છે. અને એટલા માટે જે પાંડવોનો શંખનાદ છે એનો ઉપસંહાર કરતા આ શ્લોકની અંદર સંજય ચર્ચા કરી રહ્યા છે કે જો આ સંસારમાં શક્તિ પ્રદર્શન લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. તમે જાણો છો ને, શક્તિ પ્રદર્શન એટલે પોતાની જે કેપેસિટી છે અથવા જે અર્જિત કર્યું છે એને લોકોને બતાવવું. જેવી રીતે કોઈ પહેલવાન છે, જીમ ચલાવતો હોય, તો જીમથી કેટલો ફાયદો થયો એ પોતાની બોડી દ્વારા બતાવે. કોઈ યોદ્ધા હોય તો પોતાના શસ્ત્ર દ્વારા પોતાની શક્તિનું પ્રદર્શન કરે. પણ તમે જો ભગવદ્ ગીતાની અંદર જે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે એક અલગ લેવલ ઉપર છે. આ શક્તિ પ્રદર્શનમાં તમે જોશો કે ભગવાને હોઠથી પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. એને હોઠ દ્વારા, કોઈ મોટો બાહુબલી હોય તો પોતાના હાથથી શક્તિ બતાવે, કોઈક પગથી બતાવે, ભગવાન હોઠથી. અને ભગવાનના હોઠની શક્તિ અદ્ભુત છે. તો ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં વર્ણન છે જ્યાં ભગવાને પોતાના હોઠથી શક્તિનું પ્રદર્શન કર્યું હોય. જો કે ભગવાને આ સંસારમાં પ્રગટ થઈને પહેલું કામ જ અહીંથી કર્યું છે, હોઠથી. કારણ કે સૌથી પહેલા કૃષ્ણને મારવા માટે કોણ આવે છે? પૂતના. તો એ પૂતના પોતાના સ્તન ઉપર કાલકૂટ વિષ લગાડીને આવી હતી કૃષ્ણને મારવા માટે. કૃષ્ણની ઉંમર કેટલી છે? 6 દિવસ. અને ભગવાને જોયો 6 દિવસમાં આને કાંઈ ઢીકો મારવાની જરૂર નથી. ખાલી હોઠથી એણે પ્રાણ ખેંચી લીધા પૂતનાના. ભગવાનને કોઈ પરિશ્રમ કરવાની જરૂર નથી, ખાલી હોઠથી. અને તમે જો શરીરમાં કોમળ અંગ માનવામાં આવે છે હોઠ. આપણને કીધું એક હોઠથી તમારે બાઈક ખેંચવાની છે, ખેંચે? હોઠ ફાટી જાય. હોઠથી કેટલું બળ થઈ શકે? નહીં થાય. આપણને એવું લાગે હોઠમાં શક્તિ નથી, પણ જો ભગવાનની શક્તિ જે છે ને, અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિમંતી, ભગવાનની પ્રત્યેક ઇન્દ્રિયોમાં એક સમાન શક્તિ છે. તો હોઠથી ભગવાન શું કરે છે? 18 માઇલનું શરીર છે જે પૂતનાનું, એને કેવલ હોઠ દ્વારા એના પ્રાણ ખેંચી લીધા ભગવાને. અને પહેલું શક્તિ પ્રદર્શન બતાવ્યું ભગવાને કે આપણે ક્યાંય હાથ ઉપાડવાની જરૂર નથી. અને મહાભારતમાં પણ ભગવાને જ્યારે શંખનાદ કર્યો, તો શંખ તો હોઠથી જ વાગે છે, તો શંખનાદ કરીને ભગવાને બતાવી દીધું કે મેં શસ્ત્ર નહીં ઉપાડવાની જે પ્રતિજ્ઞા લીધી છે મહાભારતમાં, આપણે જરૂર નથી. આ ફૂંક મારીને પાડી દઉં બધાને જોઈએ. અને કર્યા શંખનાદ જેવો ભગવાને કર્યો તો હૃદયાની વ્યદારયત, એ કૌરવ સેનાના હૃદય જે છે એ વિદીર્ણ થઈ ગયા. તો જો ભગવાનનું શક્તિ પ્રદર્શન પણ અલગ રીતે છે. રાસલીલામાં ભગવાન બંસી વાદન કરે છે, તો બંસી પણ
હોઠથી વાગે. અને ભગવાને એ બંસીના નાદથી જેને જેને બોલાવાના છે નામ સહિત એને એટ્રેક્ટ કરી લીધા રાસલીલામાં. તો ભગવાનના હોઠથી વાગવાવાળા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, શંખ હોય કે વંશી હોય, પણ એની અસર એવી અદ્ભુત છે કે જેનાથી ભગવાન જેને જે પ્રમાણેનો ઉત્સાહ અથવા પીડા આપવા માગે છે એ એને પ્રાપ્ત થઈ જશે. તમે જુઓ, અહીંયા શંખનાદ જે ભગવાને કર્યો, અને ભગવાન શ્રી કૃષ્ણ પછી બધાએ શંખનાદ કર્યો, તો પાંડવોની સેનામાં ઉત્સાહ આવી ગયો. ભગવાનના શંખનાદથી શું થયું? પાંડવોને ઉત્સાહ, અને કૌરવોને હૃદય ચીરાઈ ગયા. વિદીર્ણનો અર્થ છે હૃદય ચીરાવવું. અને કેવી રીતે હૃદય ચીરાણા છે ખબર? જેવી રીતે કોઈ શસ્ત્ર દ્વારા કોઈ અંગને કાપે તો કેવી પીડા થાય, આવી પીડા કૌરવ સેના ઉપર થઈ રહી છે ભગવાનના શંખનાદની. તો તમે જુઓ, શંખ એક, વગાડવાવાળા વ્યક્તિ એક, અને રિઝલ્ટ અલગ અલગ. પાંડવોએ શંખનાદ સાંભળ્યો તો ઉત્સાહી થઈ ગયા. વાહ, અદ્ભુત, કે હવે મજા આવશે યુદ્ધ કરવાની. એને એક નવો શક્તિ સંચાર થયો એનામાં. અને સેમ શંખનાદ કોણે સાંભળ્યો છે? કૌરવે. તો એને શું થયું? હૃદય ચીરાઈ ગયા, હાર્ટ એટેક આવવા માંડ્યા ઘણાને. તો આ ભગવાનની વિશેષતા છે. આ ભગવાનના શક્તિની આ વિશેષતા છે. જુઓ, એક જ શક્તિ એક જ સમયે બે અલગ અલગ વ્યક્તિ ઉપર અલગ અલગ પ્રભાવ પાડી રહી છે. તો પાંડવોને ઉત્સાહ અને કૌરવોમાં હૃદય વિદીર્ણતા. તો આ ઉત્સાહ કેવો છે પાંડવોનો? તો એનું વર્ણન કરતા સંજય કહે છે કે પાંડવોનો ઉત્સાહ એવો છે કે એના શંખનાદથી નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો અભ્ય અનુનાદયન. એ એવો અદ્ભુત શંખનાદ થયો કે જેનો અવાજ એટલો વિશાળ હતો, જે શંખનાદ એટલો ઊંડો હતો, જે શંખનાદ એટલો ઊંચો હતો, અને એટલો ભયંકર કે એના ધ્વનિ પ્રતિધ્વનિ થવા લાગ્યા. તમે જોયું છે ક્યારેક તમે કોઈ પહાડો ઉપર ગયા હો, અને એ પહાડો ઉપર તમે જાઓ, તમે અહીંથી કોઈ શબ્દ બોલો તો સામેથી પ્રતિધ્વનિ થાય, પડઘા પડે. તો એ રીતે પૃથ્વી અને આકાશ, આ બંનેની વચ્ચેની જે જગ્યા છે, એ સ્થાનમાં આ શંખનાદ ગાજી ઉઠ્યો. આવું વર્ણન છે આ શ્લોકની અંદર સંજયજી કહી રહ્યા છે. કહે છે નભ, નભ માને આકાશ, પૃથ્વી, અને એ બેયની વચ્ચે આ અવાજ જે છે ગગનભેદી અવાજ, અને એટલો મહાભયાનક. તો આનાથી તો સમજાણું કે આ પાંડવોમાં એટલો ઉત્સાહ આવી ગયો છે ભગવાનના શંખનાદને સાંભળીને. અને એટલા માટે ધ્વનિ પ્રતિધ્વનિ જે થઈ રહી છે, તો એ ભયાનક અવાજને સાંભળી અને કૌરવોના હૃદય વિદીર્ણ થયા. તો આપણે અંદર આ શ્લોકથી એક પ્રશ્ન સ્વાભાવિક છે કે પાંડવોમાં ઉત્સાહ અને કૌરવોમાં ભય, તો આનું કારણ શું છે? તો જો, આજ ભગવદ્ ગીતાના અધ્યાય 15 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ છે. હે અર્જુન, કોઈ પણ જીવનની અંદર સ્મૃતિ અને વિસ્મૃતિ, જ્ઞાનની સ્મૃતિ અને જ્ઞાનની વિસ્મૃતિ જે છે એ મારા દ્વારા આવે છે, આવું ભગવાન કહે છે. તો એક વાત ક્લિયર છે કે સંસારની અંદર કોઈ પણ જીવોના હૃદયની અંદર રહેલા જે ભગવાન છે, જે પરમાત્મા છે, એ જીવને ભય અને અભય આ બંને જ આપવાવાળા છે. કોઈ જીવ ભયભીત છે તો એ ભયનું કારણ પણ ભગવાન છે, અને કોઈની અંદર અભય છે તો એ અભયનું કારણ પણ ભગવાન છે. બંને. કેવી રીતે? તો ભગવાન જે એના ભક્ત છે એના હૃદયમાં અભય ઉત્પન્ન કરે છે, અને જે અભક્ત છે એના હૃદયમાં ભય ઉત્પન્ન કરે છે. બે જ વસ્તુ છે.
જો તમે ભગવાનની શરણામાં છો તો તમે આ સંસારમાં અભય રહેશો, અને જો ભગવાનની શરણાગતિ નથી તો હરેક ક્ષેત્રમાં, હરેક વિચારોમાં, હરેક ફિલ્ડમાં ભય રહેવાનો છે. જો પાંડવો છે ને એ ભક્ત છે, એટલા માટે અભય છે, ઉત્સાહી છે, અને કૌરવો અભક્ત છે, એટલા માટે એની અંદર ભય છે. અને કૌરવોના ભયનું એક બીજું પણ કારણ છે કે જો જેણે ભક્ત પ્રતિ અપરાધ બહુ કર્યા છે ને, એના હૃદયમાં ભય હંમેશા માટે રહે છે. જેટલા અપરાધ વધારે એટલો ભય વધારે. એટલા માટે વારંવાર વૈષ્ણવ અપરાધ નહીં કરવા માટે આપણા આચાર્યો સૂચન કરી રહ્યા છે. અપરાધ ન કરવા જોઈએ, પણ હૃદયમાં ભય એટલે જ વધે છે. ભક્ત હોય છતાં ભય હોય તો સમજી લો કે આ વૈષ્ણવ અપરાધી છે, એટલે ભય છે. તો અહીંયા કૌરવોના હૃદયમાં શંખનાદનો તો ભય છે, પણ પાંડવો પ્રતિ કરેલા જે અપરાધ છે એનો પણ ભય છે. તો સંસારની અંદર આપણે જોઈએ છીએ ભય બે પ્રકારના છે, એક સ્થૂળ છે અને એક સૂક્ષ્મ. સ્થૂળનો અર્થ છે શરીરનો ભય, અને સૂક્ષ્મ અર્થાત માનસિક, મનના જે ભય છે. તો શરીરનો ભય શું છે? જો આપણે રહેવા માટે ઘર બનાવીએ છીએ, શું કામ? કે આ શરીરને ફેસિલિટી મળે, શાંતિથી આરામ કરીએ. કે બહાર વરસાદ હોય તો આને વાંધો ન આવે, તડકો હોય તો આને વાંધો ન આવે, ઠંડી હોય તો આને તકલીફ ન થાય. અચ્છા, કોઈ પણને પૂછો ઘર શું કામ બનાવ્યું છે? ભયથી રક્ષા ને. કોનો ભય છે? શરીરને કષ્ટનો ભય છે. શરીરને સાચવવા માટે, જ્યાં શરીર સુરક્ષિત રહે એના માટે આપણે ઘર બનાવ્યું છે. ઓકે, આપણે ભોજન લઈએ છીએ, જમીએ છીએ ને, તો ભોજન શા માટે લઈએ છીએ? શરીરને સાચવવા માટે, આ સ્વસ્થ રહે, બીમાર ન થાય, આનો નાશ ન થઈ જાય. અલ્ટિમેટ ગોલ શું છે? શરીરના રોગી થવાનો ભય અથવા શરીરનો નાશ થવાનો ભય. એટલા માટે આપણે આને ભોજન આપીએ છીએ. જો શરીરથી સંબંધિત જે વસ્તુ છે એના ખોવાઈ જવાનો ભય. માની લો પરિવાર હોય તો પરિવારમાં જે સભ્યો છે તો એના જવાનો ડર લાગે છે કે નહીં? હંમેશા માટે ભય રહ્યા કરે છે. આ કદાચ છોડીને ન વહી જાય. પિતાને ભય છે પુત્ર છોડીને ન જાય, પુત્રને ભય છે પિતા છોડીને ન જાય, પતિને ભય છે પત્ની છોડીને ન જાય, પત્નીને ભય છે પતિ છોડીને ન જાય. તો જ્યાં જ્યાં સંબંધ બન્યો છે શરીરનો, એ બધા સંબંધને છૂટવાનો ભય છે. અને એ શરીરની સંબંધિત જે વસ્તુ છે તો એના ખોવાવાનો પણ ભય છે. માની લો ધન, તો લોકોને એમ થાય કે બહુ વધારે ધન આવશે ને તો બહુ સુખી થઈ જાવ. તો પ્રોબ્લેમ એ છે કે આવી ગયા પછી એમ થાય છે કે હવે આ વયું ન જાય થારું, કોઈક લઈને ન વયું જાય થારું, કોઈ નષ્ટ ન કરી દે તો સારું છે ને. આ બધી સમસ્યાઓ છે. તો આ આપણે વિચારવા જેવું છે. ભય લાગે છે? ભલે કોઈ કહેતા હોય કે ન કહેતા હોય, આ બધાને ભય છે કે અમને જે મળ્યું છે એ જાવું ન જોઈએ. આ પણ એક ભય રહે છે. તો શીલ પ્રભુપાદ કહે છે કે સંસારની પ્રત્યેક ક્રિયા પાછળ, આ સંસારમાં જે કાંઈ ક્રિયાઓ થઈ રહી છે, આ બધી ક્રિયા પાછળ એક કારણ જે છે એ છે ભય. ડર બધાને લાગે છે, અને એ ભયના કારણે જ ખબર નહીં શું કરવું ન કરવું, આ બધું લોકો કરતા હોય છે. તો વિચારવાનું એ છે કે આપણે જ્યારે બાળક હતા, તો બાળક હતા ત્યારે આપણને સ્કૂલનો ભય હતો કે નહીં? અને મોસ્ટ ઓફ છોકરાઓ સ્કૂલે જતા હોય પહેલાં રોવે. કેમ? સ્કૂલનો ભય, જવું નથી. હાલો ત્યાં પહોંચી ગયા, તો પહોંચીને થોડાક સેટ થઈ ગયા,
તો પછી ટીચરથી ભય લાગે છે ને? શિક્ષકોથી ભય હતો કે નહીં? અને અમુક અમુક પીરિયડમાં તો આપણને એમ થતું, ઓહો આ પીરિયડ હું કામ આવ્યો. ક્યારેક અમુક અમુક ટીચર એવા હોય ને, એનાથી એ એમ થાય કે આ પીરિયડ હવે આને કેમ પાર કરવો. એ પીરિયડ એક યુગ જેવડો લાગતો એને. અને ટીચર જે હોય એ કેવા લાગે? હિટલર જેવા. અને પાછા એ ટીચર હિટલરનો પાઠ ભણાવે. આપણને જોઈને એમ થાય કે તમારે હિટલર વિશે ભણાવવાની જરૂર નથી, કેમ તમે સામે છો. તો શિક્ષકોથી ભય હતો, ટીચરોથી. અને ટીચરના ભયને માંડ માંડ પૂરો કરે તો રિઝલ્ટથી ભય કેવું આવશે એને? સારું છે, ખરાબ છે, સારા માર્ક્સ, ખરાબ માર્ક્સ એને. અને રિઝલ્ટ પણ સારું આવી ગયું તો જીવનમાં સફળ થશું કે ફેલ થઈ જશું એનો ભય છે. તો આ બધા શરીરના ભય છે આપણા. અને જો હરેક જગ્યાએ આ ભય કાર્ય કરે છે. માનસિક સ્તર ઉપર ભય શું છે? મેન્ટલ લેવલ ઉપર મારા અહમને ઠેસ ન પહોંચવી જોઈએ, ઈગો ક્લેશ ન થવો જોઈએ. હે ને? હું જે કહું છું, મેં જે કીધું, બસ ફાઇનલ. ઈગો ક્લેશ થઈ જાય તો તકલીફ ઊભી થાય. ડર લાગે કે કોઈક મારા ઈગોને હર્ટ ન કરે. માન સન્માનનો ભય, સન્માન કોઈ આપશે નહીં આપે, મને સન્માન નહીં મળે તો હું થઈ જાય. અનેક અનેક પ્રકારના આવા ભય જે છે તો માનસિક સ્તર ઉપર હોય છે. તો જો વૈરાગ્ય શતકની અંદર રાજા ભર્તૃહરિજી એક સુંદર વાત લખી છે, એક સુંદર શ્લોક લખ્યો છે. એણે કીધું, ભોગે રોગ ભયમ. ભોગ જે છે એને રોગનો ભય છે. કોઈ વ્યક્તિ વિચાર કરતા હોય કે આપણે બહુ ફેસિલિટેડ જીવન જીવવું છે, મારી પાસે બધી સુવિધાઓ હોવી જોઈએ. જેટલી સુવિધા જીવનમાં પ્લસ થશે એટલો રોગ થવાનો ચાન્સ પ્લસ રહેવાનો છે. તો ભોગ અને રોગનો ભય છે. કુલે ચ્યુતિ ભયમ. કોઈનો ઊંચા કુળમાં જન્મ થયો છે તો એને પડવાનો ભય છે કે અમે ઉચ્ચ કુળમાં જન્મ લીધો છે તો નીચા કુળમાં ન વયા જાય, નિમ્ન કુળમાં. અથવા તો અમારી આવવાવાળી પેઢી કંઈક એવું કામ ન કરે કે આ ઉપરના સ્તરથી એનું નીચે પતન થઈ જાય, તો ઊંચા કુળમાં પણ ભય છે. વિત્તે નૃપલાદ ભયમ. અને જો આપણી પાસે ધન વધે તો રાજા, નૃપ કહે છે રાજાને, તો રાજાનો ભય છે. અને અત્યારના સમયમાં આ શ્લોકને લઈએ તો ઇન્કમ ટેક્સવાળાનો ભય છે. પૈસા બહુ વધી જાય તો એ ડર રહેશે ને કાંઈક એવડાઈ આવી ન જાય. કેમ? કારણ કે આવે તો પછી લઈને વયા જાય, બધું સ્વાહા કરતા જાય. હે ને? એટલે બધા લોકો ડરે એનાથી બહુ. નેતાય ડરે, એને તો ઇન્કમ ટેક્સનો ભય લાગે, તો બધા લોકો આનાથી ડરે. હે ને? વિત્ત ધન વધે તો પણ ભય વધે છે. માને દૈન્યમ ભયમ. અને પ્રતિષ્ઠામાં અપમાનનો ભય છે. એટલે આપણે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈએ અને કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે, સહન ન થાય. અને ક્યારેક ક્યારેક અપમાનના કારણે પણ લોકો મરી જતા હોય છે. તો માનની અંદર અપમાનનો ભય રહે છે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓને અપમાનનો હંમેશા ભય, કે કંઈક આજકાલના આવેલા આપણું અપમાન ન કરી નાખે, ડર રહ્યા કરે છે. અને ભલે રીપુ ભયમ. માની લો તમે જેમ જેમ શક્તિશાળી બનતા જાઓ એમ શત્રુઓનો ભય રહે છે. કંઈક આપણીથી બળવાન ન આવી જાય સામે. હે ને? કદાચ બળવાન આવી ગયો તો પછી મુશ્કેલ થઈ જાય લડવું. અને હંમેશા લોકો ભયમાં રહે છે ને. ક્યારેક અમેરિકા બળવાન થાય તો ચાઇનાને ભય લાગે, ને ચાઇના બળવાન થાય તો ભારતવાળાને ભય લાગે. વળી ભારતમાં કોઈ ના આપણે સૌથી તાકાતવાળા છીએ, વાંધો નથી, તો વળી કોઈક બીજાને ડર લાગે. હે ને? તો બળવાન થવામાં શત્રુઓનો ભય છે. અને સૌથી મોટો ભય છે રૂપે જરાયા ભયમ. જે રૂપવાળા છે ને એને કોનો ભય છે? વૃદ્ધાવસ્થાનો. કે આજે તો રૂપ છે, આજે તો સુંદર દેખાય છે, પણ આ રૂપ એક દી વયું જાય.
થાય ને, કારણ કે વૃદ્ધાવસ્થા તો આવવાની છે. કાળના પ્રવાહમાં રૂપ નષ્ટ થવાનું છે. અને આમાં તો બધા લોકોને ડર રહ્યા કરે છે. એટલે તમે લોકો જાણો છો કે બધા વૃદ્ધ થવા નથી ચાહતા, યુવાન રહેવાની ઈચ્છા છે બધાને. કારણ કે આ ભય છે, રૂપને જરા, વૃદ્ધાવસ્થાનો ભય છે. તો એકવાર મારો પ્રોગ્રામ હતો હૈદરાબાદની અંદર, 2-3 ભક્તો હતા સાથે. તો અમે એક પ્રભુજી ત્યાં ગયા. ત્યાં ગયા એટલે અમને પ્રસાદ લેવા માટે ઇન્વાઇટ કર્યા હતા એણે. તો અમે ગયા અને ઉદ્યોગપતિ વ્યક્તિ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા. એટલે એ ભક્ત હતા. તો મેં એને વળી પૂછ્યું, કાંઈ ચિંતા છે? તો કે એક ટેન્શન છે. હું તો કે મારે એક યુવાન દીકરી છે, કોલેજમાં જાય છે. તકલીફ એ છે, ખાતી નથી કાંઈ. હવે ઘરે જોયું કેટલા નોકર ચાકર બધું જે કંઈ બનાવીને આપે, આવી બધી વ્યવસ્થા. તો મને આશ્ચર્ય થયું કે આટલી સારી સુવિધા છે તો આ ખાતી કેમ નથી? તો એણે કીધું કે એને બીક છે. હું એ કે હું જાડી ન થઈ જાઉં. તો જાડી થઈ જાય શું વાંધો છે ભાઈ? તો કે એ પછી કે મારું રૂપ જે છે એ કે બધું આમ તેમ થઈ જાય. તો મને થયું આટલો મોટો ઉદ્યોગપતિ વ્યક્તિ છે, આની દીકરી ખબર નહીં કેવી રૂપાળી હશે. તે મેં કીધું બોલાવો તો એને. આવી એની સામે રીંગણું સારું લાગે. સત્ય કહું તમને, તમે જોયું દક્ષિણમાં કલર કેવો હોય લોકોનો, એટલી કાળી. તો એને બીક હતી કે મારું રૂપ આમ તેમ થઈ જાય. બોલો, આને હું બીવાની જરૂર છે. તો મેં કીધું પછી શું કરે? પછી શું કરે? એ કે ભૂખ લાગે, આખો દી કંઈ ખાય નહીં, રાતે ઊંઘ આવે નહીં. ક્યાં રાતે એ કે ફ્રીજ ખોલે, પછી એને ફ્રીજમાં કાંઈક ને કાંઈક ગોતે ખાવાનું, આમ કરી કરીને કે દિવસો કાઢે. એને તો જો રૂપનો ભય આવો હોય છે, ખતરનાક. કોઈ પણ હોય એ પોતાને તમે મારે ના આપણે બહુ રૂપાળા છીએ, તો રૂપ જવાનો ભય રહ્યા કરે. એને ત્યાં સુંદર લખ્યું છે ભર્તુહરિજીએ શ્લોક, એના રૂપે જરાયા ભયમ. રૂપવાળાઓને એવું લાગે છે કે અમારું રૂપ એક દી નષ્ટ, જો કે જવાનું છે, તો કોઈ આશ્ચર્ય નથી. જરા અવસ્થા આવશે, ચામડી અત્યારે સારી લાગે, કરચલીઓ પડી જશે, અને કોઈ જોવાય નહીં માગતું હોય ત્યારે. અત્યારે તો કોક જોતાય હશે, પણ પછી તો કોઈ જોવાનું પણ નથી. શાસ્ત્રે વાદી ભયમ, જે વિદ્વાન છે એને વાદ વિવાદનો, તર્ક, શાસ્ત્રાર્થનો ભય હોય છે. તે કદાચ આપણાથી કોઈક મોટો વિદ્વાન આવશે અને વળી તર્ક વિતર્ક કરે. અને કાયે કૃતાંતાદ ભયમ ગુણે ખલ ભયમ, અને ગુણવાન વ્યક્તિ જે છે એને કોનો ભય છે? કહે છે ખલ. ખલ અર્થાત જે જૂઠા લોકો છે, મતલબ સજ્જનને દુર્જનનો ભય રહે છે કે આ ખોટા જે છે ને આપણી પાસે ન આવે, આપણી અંદર કાંઈ ઇન્વોલ્વ ન થાય. તો સજ્જન લોકો હંમેશા દુર્જનોથી ભયભીત હોય છે. અને કાયે, આ જે કાયા છે, શરીર છે, આને મૃત્યુનો ભય છે. આનો એક દિવસ અંત થઈ જવાનો છે, એટલે શરીર હંમેશા મૃત્યુથી ડરે છે, અને મૃત્યુનો ભય છે. તો સર્વે વસ્તુ ભયાન્વિતમ ભૂવી, આ સંસારમાં બધી જ વસ્તુ ભય આપવાવાળી છે. કોઈ વસ્તુ એવી તમને નહીં દેખાય જેનાથી અભય પ્રાપ્ત થતું હોય. પ્રત્યેક વસ્તુ ભય આપે છે. તો અભય ક્યાં છે? એક પ્રશ્ન થાય ને. અભય પ્રાપ્ત કરવું હોય તો ક્યાં જવું જોઈએ? અને જો પ્રભુપાદજીએ પણ આ વાત કરી છે કે હરેક ક્રિયા ભયના કારણે થઈ રહી છે. અને આ શ્લોક પણ સિમિલર છે. સર્વે વસ્તુ ભયાન્વિતમ, બધું જ ભય આપવાવાળું છે. તો અભય ક્યાંથી મળવાનો છે? તો એના માટે ભગવાન કહે છે મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ. કહે છે હે અર્જુન, જ્યારે મારા વિષયક જ્ઞાન ઉત્પન્ન થઈ જાય તો આ વ્યક્તિને અભય પ્રાપ્ત થઈ જાય છે. મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ,
જ્ઞાનરૂપી સ્મૃતિ જ્યારે આવી જાય, અચ્છા સ્મૃતિ શું છે? કે હું આ શરીર નથી, હું આત્મા છું, અને આત્મા ભગવાનનો નિત્ય દાસ છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. હું નિત્ય ભગવાનનો દાસ છું. તો આ સ્મૃતિ જ્યારે કોઈ જીવના હૃદયમાં આવે છે ત્યારે એનું અજ્ઞાન નાશ થઈ જાય. અને એટલા માટે જ્યારે અજ્ઞાન નાશ થાય, જ્ઞાન પ્રકાશિત થઈ જાય કે હું આ આત્મા છું અને ભગવાનનો અંશ છું, એની સેવા કરવી મારો ધર્મ છે, આટલું જ્યારે સમજાઈ જાય ને ત્યારે એના મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય. મૃત્યુ એને ભયભીત નથી કરતું, કારણ કે સ્મૃતિ આવી ગઈ ને, વાસ્તવિક જ્ઞાન આવ્યું તો વાસ્તવિક સ્વરૂપ પ્રકાશન થઈ ગયું, અને એટલા માટે એને મૃત્યુનો ભય સમાપ્ત થયો છે. જ્યારે અભક્તોના હૃદયમાં શું થાય છે? ભગવાન વિસ્મૃતિ ઉત્પન્ન કરે છે. શું કામ? કારણ કે એની શ્રદ્ધા નથી ભગવાન પ્રતિ. એટલે આ લોકો માયા દ્વારા વિસ્મૃત થાય અને ભૂલી જાય હું આત્મા છું. એ છોડીને એ શું વિચારે છે? હું શરીર છું. અને જો પોતાને શરીર માનવું, આ જ સૌથી મોટી અવિદ્યા છે, સૌથી મોટું અજ્ઞાન છે. તો પોતાને શરીર માની લેવાના કારણે જે આ સમસ્યા ઉત્પન્ન થઈ છે એને જ અવિદ્યા અથવા અજ્ઞાન કહેવામાં આવે છે. હવે આપણે પોતાને શરીર માનીએ છીએ તો આવ્યું ને, શરીરને મૃત્યુનો ભય છે. એટલે સંસારની અંદર બધા લોકો મૃત્યુથી ડરે છે. આ વાસ્તવિકતા છે. ડર લાગે છે મૃત્યુનો, કારણ કે અજ્ઞાન છે. તો એ અજ્ઞાન પણ ભગવાનથી ઉત્પન્ન થયું છે. તો આપણે જો જ્ઞાનમાં રહેવું હોય તો ભગવાનને શરણાગત થવું પડે, કારણ કે ભગવાનની શરણાગતિ આપણા મૃત્યુના ભયને સમાપ્ત કરે છે. અને જો શરીર સાથે ઓળખ વધશે તો મૃત્યુનો ભય એટલો વધવાનો છે. એટલે વિચારવા જેવું એ છે કે આપણે જો અભય પ્રાપ્ત કરવું છે તો ભગવાન સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી. કેવી રીતે ખબર પડે? તમે જુઓ, શાસ્ત્રોની અંદર સુંદર ઉદાહરણો છે ભક્તોના. આપણે સૌથી પહેલું જોઈએ પ્રહલાદ મહારાજ. તો હિરણ્યકશિપુ તલવાર લઈને આવ્યો પ્રહલાદ મહારાજ સામે. જો પ્રહલાદ મહારાજ 5 વર્ષના બાળક છે, હિરણ્યકશિપુ ત્રિલોકી વિજેતા, અને તલવાર કાઢી એને પ્રહલાદને પૂછ્યું કે મારી ખાલી ભ્રુકુટી હલે ને તો સ્વર્ગમાં ઇન્દ્ર એના સિંહાસને ઊભો થઈ જાય. આ પાવર છે મારો ત્રિલોકીમાં, અને તને મારો કોઈ ભય નથી. તો પ્રહલાદ મહારાજ કહે છે મને કોઈનાથી ભય નથી. હિરણ્યકશિપુ આશ્ચર્યચકિત થઈ ગયો, કોઈનાથી ડરતો નથી. નહીં તો આ અભય આવ્યો ક્યાંથી? એટલે અભય ભગવાનથી આવ્યો છે. તો ભગવાન સાથેના સંબંધનું આ પરિણામ છે. પ્રહલાદ મહારાજની અંદર કોઈ ભય નથી. અને આ સંસારમાં જ્યારે કોઈ ભયથી મુક્ત થાય ને ત્યારે જ એ કોઈને પ્રેમ કરીએ. કે જ્યાં સુધી ભય હોય ત્યાં સુધી કોઈને પ્રેમ ન થાય. અને ભક્તિ વગર ભય જાય નહીં. સમજાય? જો કોઈને પ્રેમ કરવો છે તો ભય દૂર કરવો પડશે, અને ભય દૂર કરવો હોય તો ભક્તિ કરવી પડશે. ભક્તિ વગર આ સંભવ નથી. અને એટલા માટે જો આ દેવતાઓ જે છે ને સ્વર્ગલોકમાં બેઠા છે, એને પણ મૃત્યુનો ભય છે. એ પણ ડરે છે મરવાથી, નહીતર અમૃત લેવા શું કામ જાત? અને ઘણા એ દેવતાઓની શરણમાં બેઠા છે ને એમ વિચાર કરે છે કે આ બચાવી લે. એના મરવાના ઠેકાણા નથી. એને ક્યાં કોક ઉપાડી લે ક્યારે ખબર નથી, કયો અસુર આવીને ક્યારે મારી નાખે. તો ભય છે મૃત્યુનો સ્વર્ગમાં પણ બધી જગ્યાએ. પણ આ પ્રહલાદ મહારાજનો ભય જોવો તમે, બિલકુલ સમાપ્ત. 5 વર્ષની ઉંમર છે છતાં એમાં કોઈ ભય નથી. અને આ વાત ભાગવતમાં આગળ પણ વર્ણિત થઈ. જ્યારે નરસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા અને ભગવાન એટલા ક્રોધમાં હતા હિરણ્યકશિપુનો વધ કર્યા પછી,
દેવતાઓ સ્વયં બ્રહ્માજી એની પાસે જતા ડરે છે, અને બધા દેવતાઓ દૂરથી હાથ જોડીને સ્તુતિ કરે છે ભગવાનની. પણ જ્યારે પ્રહલાદ મહારાજ ભગવાન પાસે ગયા, કોઈ ડર નહીં, કોઈ ભય નહીં. કેમ? સુખદેવજી કહે છે કે જ્યારે કોઈ ભગવાનની ભક્તિ કરે તો ભક્તિ કરતાની સાથે જ એનો સંબંધ ભગવાન હારે બને, અને સંબંધ જેવો ભગવાન સાથે બને એટલે ભગવાન એને અભય પ્રદાન કરે છે, ભયથી મુક્ત કરી દે છે. તો જો આ બહુ વિચારણીય સિદ્ધાંત છે. આપણને બધાને એમ થાય ઠીક છે, આપણે ભક્તિ કરી લઈએ તો નરકમાં નહીં જાય અને પછી જન્મ મૃત્યુથી છૂટી જશું. જે કાંઈ સંકલ્પ તમે કરો એ, પણ મૂળ વાત એ છે કે વાસ્તવમાં જો ભગવાનનું શરણ લીધું છે તો આપણે સંસારના તમામ ભયથી મુક્ત થઈ જશું. આ ભક્તિનું પરિણામ છે. અને પ્રહલાદ મહારાજના જીવનમાં જો હજી કોઈ મોટા વ્યક્તિ હોય, બહુ જ્ઞાન હોય, વિદ્વાન હોય ને એનો ભય દૂર થયો હોય તો સમજાય. 5 વર્ષની ઉંમરમાં જે નરસિંહ ભગવાન પાસે જાતા મોટા મોટા દેવતાઓ ડરે છે, જો આ બાળક અભય. અને એકવાર તો ભગવાન નરસિંહે પૂછી પણ લીધું કે પ્રહલાદ તને ડર નથી લાગતો મારા રૂપનો? પ્રહલાદ મહારાજ કે નહીં, આનો મને કોઈ ભય નથી. કેમ? કારણ કે તમારી ભક્તિ કરી, તમારી અરે સંબંધ બનાવ્યો છે, અને તમારાથી ડર કેવો? પ્રભુ તમે જ અભયનું દાન કરવા વાળા છો. અને આ જ વાત માતા દેવહૂતિ પણ કપિલ ભગવાનના એ પ્રકરણમાં કહે છે કે પ્રભુ તમે મને ઉપદેશ કરો. શું કામ? કારણ કે તમારો ઉપદેશ જે છે એ સંસારમાં અભય પ્રદાન કરવા વાળો છે. એવું ભાગવતમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે. બીજો એક પ્રસંગ શ્રીમદ ભાગવતની અંદર આપણે જોઈએ તો અમરીશ મહારાજ અને દુર્વાસા મુનિ, નવમ સ્કંદમાં કથા છે. જો અમરીશ મહારાજ ભક્ત છે, એણે ભગવાનની ભક્તિ કરી છે, અને પ્રસંગી બન્યો કે એકવાર એકાદશી વ્રત કરી અને દ્વાદશીનું પારણ જ્યારે કરવાનું હતું તો એમાં દુર્વાસા મુનિ પહોંચી ગયા ને, અને અમરીશ મહારાજને કીધું કે હું હમણાં આવું છું, પછી પારણ સાથે કરવાનું છે. હવે એ વયા ગયા, એને કંઈક લેટ થઈ ગયો, આવવામાં મોડું થયું. અમરીશ મહારાજે જોયું કે પારણનો સમય વ્યતીત થઈ રહ્યો છે, તો ત્યાં જે વિદ્વાનો હતા એને પૂછ્યું કે શું કરવું જોઈએ. તો એ બ્રાહ્મણોએ કીધું કે કામ કરો, જળ ગ્રહણ કરી લો, એટલે પારણ થયું પણ ગણાય અને વ્રત બાકી પણ ગણાય એમ. તો એ વિદ્વાનોની સલાહ લઈ અને જ્યારે અમરીશ મહારાજે પારણ કર્યું તો દુર્વાસા મુનિ પછી આવ્યા અને જોયું પારણ કરી લીધું છે. એ કે હા, સમય વયો જતો તો ના. વિદ્વાનોએ કીધું ખાલી પાણી, એક ઘૂંટડો જળ લીધું, એક ઘૂંટડો જ, ખાલી આખો ગ્લાસ નહીં, એક ઘૂંટડો પીધું જ. નો હાલે, એ કે નો હાલે, ટાઈમે આવવું જોઈએ ને. આપણી જેવા હતો કદાચ એમ કે હે તો ટાઈમ પોતે ચૂકી ગયા ને પાછા ઉપરથી મારી ઉપર દાદાગીરી કરો. આપણો તો સ્વભાવ જ અલગ છે આખો, આપણે જવાબ તૈયાર જ હોય આપણે. પણ જો અમરીશ મહારાજ વિનમ્ર ભક્ત છે, એણે કીધું મહારાજ જે કાંઈ હોય મારી ભૂલ થઈ ગઈ, મને અરે ક્ષમા કાંઈ મળે નહીં. રાજા છો, આટલું બધું અભિમાન છે, અને ક્રોધ આવ્યો, અરે જટામાંથી એક લટ પટકી જમીન ઉપર એક કૃત્યા પ્રગટ કરી, અને એણે કીધું આ અમરીશને અહીંયા બાળીને ભસ્મ કરી દઈ. તો ઓલી કૃત્યા જે છે એ જ્યારે અમરીશ મહારાજને મારવા જાય છે તો એ સમયે ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું અને કૃત્યાને બાળીને રાખ. એ અગ્નિ સ્વરૂપ હતી, એ ખુદ બળી ગઈ. અને પછી સુદર્શન ચક્રએ પીછો કર્યો દુર્વાસા મુનિનો. હવે આમાં તમે જુઓ, દુર્વાસાજીને માર્યા નથી ચક્રે, કૃત્યા તો મારવા માટે મોકલી હતી ને, ચક્રે દુર્વાસાને માર્યા નહીં. હોગા એ તપસ્વી બ્રાહ્મણ છે, સામર્થ્યવાન છે, સિદ્ધ છે, તો માર્યા નહીં. પણ ભય એવો પ્રગટ કર્યો સુદર્શન ચક્રે કે આગળ દુર્વાસા, વાહે ચક્ર, અને લોકાંતરની યાત્રાઓ ચાલી. અને દુર્વાસાજી એટલા ભયભીત થયા એ ચક્રથી, અંતે ભગવાનની શરણમાં જવા છતાં પણ એનો છુટકારો ન થયો એનાથી. અને કથા આપણે જાણીએ છીએ. પછી અમરીશ મહારાજ પાસે પુનઃ આવી અને ક્ષમા યાચના કરી, ત્યારે એ ચક્ર એનો પીછો છોડ્યો. તો એક મહાન ભય દુર્વાસાજીના હૃદયમાં જે ઉત્પન્ન થયો આ ચક્રના કારણે. પણ તમે જુઓ,
અમરીશ મહારાજને મારવા જ્યારે એ કૃત્ય આવીને એક તલભાર અમરીશ મહારાજ પાછળ નથી હટ્યા. એણે નક્કી કર્યું કે ભલે એ બ્રાહ્મણ માને છે કે મેં એનો અપરાધ કર્યો છે અને એવું વિચારે છે કે મને મારે, ભલે મારી નાખે, કાંઈ વાંધો નહીં. કૃત્ય આવે છે, કોઈ ડર નથી મરવાનો અમરીશ મહારાજ. એ ભાગવતમ વાંચો, એક તલવાર પીછે હઠ નહીં, થોડું પણ. કેમ? અભય. જ્યારે જીવન ભગવાનને સમર્પિત થઈ ગયું છે તો પછી મૃત્યુનો ભય કેવો ભાઈ? અને હજી જો મૃત્યુનો ભય છે તો ભક્ત કેવો? વિચારણીય છે ને. તો અભયદાન આ ભક્તિનું શ્રેષ્ઠ પાસું છે. ભક્ત ક્યારેય ભયભીત ન હોય. જો પ્રહલાદ મહારાજ ઉપર હિરણ્યકશિપુએ કેટલા અત્યાચારો કર્યા છે મારી નાખવા માટે, પણ એક પણ અત્યાચારમાં પ્રહલાદ મહારાજ વિચલિત થયા નથી. આ ભક્તિનું બળ છે. જેવો સંસારના લોકો છે ને સંસારિક બળ ઉપર વધારે ભરોસો રાખે છે અને ભક્તને ભગવાનના બળ ઉપર વધારે ભરોસો છે. એટલે જ્યારે હિરણ્યકશિપુએ પૂછ્યું, પ્રહલાદ તું મરતો કેમ નથી? તારી અંદર આ જે બળ છે એ કયું બળ, કોણ બળ આપે તને? બોલે, બાપા જેણે આખી દુનિયાને બળ આપ્યું છે ને, જેણે તમને બળ આપ્યું છે ને, એ જ વિષ્ણુએ મને બળ આપ્યું છે. સોર્સ એક જ છે બધાનો. હું માનું છું ને તમે માનતા નથી. ફરક આટલો છે, બાકી વિશેષ કોઈ અંતર નથી. અને એટલા માટે મને કોઈ ભય નથી. એ વિષ્ણુનું બળ જે છે ને એ મારી રક્ષા કરે છે. જે તમને મારવાની પ્રેરણા આપે છે ને એ જ બળ મને બચાવવાની પ્રેરણા આપે છે. આ પ્રહલાદ મહારાજનું વિઝન છે. જો કેટલું અદ્ભુત છે. ભાગવતની અંદર ઓર એક પ્રસંગ છે વૃત્રાસુરજીનો. ભાગવતના 6 સ્કંદના એન્ડમાં વૃત્રાસુરજી એક ભયાનક રાક્ષસના રૂપમાં છે. ભયાનક અસુરનું રૂપ લીધું છે એણે. પણ એ વૃત્રાસુરજીની સામે જ્યારે ઇન્દ્ર આવે છે તો ઇન્દ્ર જોવે છે કે આ વૃત્રાસુર જે છે ને ભલે અસુરના શરીરમાં છે પણ બ્રાહ્મણ છે, તો આને હું મારીશ તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. અને ઇન્દ્રને થોડો ખચકાટ થતો હતો વૃત્રાસુરજીને મારવા માટે. વૃત્રાસુરજીએ કીધું, તું કેવો ભગત છો, જે ભગવાને તને આજ્ઞા આપી છે કે આ વજ્રનો પ્રહાર તું મારી ઉપર કરીશ તો મારું મૃત્યુ થશે, તને ભગવાનના વચન ઉપર વિશ્વાસ નથી. વૃત્રાસુરજી કહે છે ઇન્દ્રને. અને નહીં ચાહવા છતાં ઇન્દ્ર પોતાના વજ્રનો પ્રહાર, વજ્ર ચલાવવાનો જ્યારે આદેશ આપ્યો ત્યારે જુઓ કેટલી સુંદર સ્તુતિ એ વૃત્રાસુરજીના મુખેથી નીકળી છે. વૃત્રાસુરજી ઇન્દ્રને કહે છે, ઇન્દ્ર તું જલ્દીથી મને માર, મારો વધ કર. કેમ? મારે જાવું છે ભગવાનના ધામમાં. આ શરીરમાં રહ્યા ઘણો સમય થઈ ગયો, પણ હવે આ શરીરનો ત્યાગ કરીને મારે ભગવત ધામ જવું છે, અને એટલા માટે તું ચલાવ તારું વજ્ર. વિચાર કરો, ઇન્દ્ર મારવા આવ્યો છે વજ્ર લઈને અને એને સામેથી આવાહન આપે છે, આવ્યું તું માર. કેમ? જેટલું જલ્દી મારીશ એટલું જલ્દી મારી મુક્તિ થાય, તો હું ભગવાનના ધામમાં જઈશ, ભગવાનનો નિત્ય સંગ મને પ્રાપ્ત થશે. એક અસુર હોવા છતાં એની આ મેન્ટાલિટી છે, જો આ વિચારધારા છે. બિલકુલ ભય નથી મૃત્યુનો. ઇન્દ્ર તો વિચારમાં પડી ગયા એ કે આપણે સ્વર્ગને બચાવવા માટે, જીવન બચાવવા માટે હું નથી કરતા, કોની શરણમાં નથી જાતા. હે? અને આ જો આને કોઈ લોભ નથી સ્વર્ગનો, કે આને કોઈ લાલચ નથી જીવનની. હે ને? મૃત્યુ આના માટે એક મહોત્સવ છે. અને જુઓ, જે પોતાને વિષ્ણુને સમર્પિત કરે છે એના માટે ખરેખર મૃત્યુ એક મહોત્સવ છે. મૃત્યુ એક મંગલ છે. અને એટલા માટે જુઓ, ભક્ત અથવા એના સ્વજન જ્યારે મરે છે ને ત્યારે એ શું કરે છે? કીર્તન કરે છે, મૃદંગ અને કરતાલ લઈને. આવું તમે બહાર કોઈક વયું ગયો એને કરો તો ગાંડા કે આ પણ કે આ મરી ગયા ત્યાં ડાન્સ કરે છે. આવું થયેલું એકવાર બહુ વર્ષો પહેલાં. એક અકસ્માતમાં એક ફેમિલીના 4 લોકો વયા ગયા. તે ગામડે અમને બોલાવ્યા, તે અમે કીર્તન કર્યું. કીર્તન કર્યું તે આપણે તો સીધું ભાઈ કીર્તન થાય, ભક્તો નાચે અને આખું ગામ વાતું કરે. આ કઈ ટાઈપના ભક્તો આવ્યા છે? આ એક ઘરમાં આટલા વયા ગયા આવડા ડાન્સ કરે છે. સમજો, એના માટે મૃત્યુ એક આઘાત છે, એક શોક, એક ભય છે. જ્યારે ભક્તો માટે મૃત્યુ એક મંગલકારી ઉત્સવ છે.
અને ઉત્સવ કેમ ન હોય ભાઈ? આ સંસારથી ભગવાનના ધામમાં જઈ રહ્યા છે, ઉત્સવ શા માટે નહીં મનાવે? અને સારામાં સારી વસ્તુ હરિનામ સંકીર્તન છે. હવે એને ઈ ખ્યાલ નથી એટલે લોકો નિંદા કરે, અરે મરી ગયા તો એની વાંહે તમે શું કરી લે? હાલો, ભક્તો કીર્તન કરે તો સારું છે ને, ભગવાનનું નામ લે. તમે શું કરવાના? મોબાઈલમાં ગેમ રમવા કે વાતું, ગામની પંચાયત સિવાય બીજું શું કરે છે લોકો બેસવા આવે ત્યારે? તો બેટર એ છે કે ભગવાનના નામનું કીર્તન. પણ આ કોણ કરીએ કે જેને અભય છે હૃદયમાં. પેલા ડરેલા જે છે એ તો આવું ન કરવું જોઈએ. બસ એ વાતું જ કરશે વર્ષો સુધી. એની ખબર નથી કે મારું મૃત્યુ આવશે, અને આનો આ સ્વભાવ રહ્યો ને તો મારી વાહે કોઈ કીર્તન નહીં કરે. કારણ કે હારો માણા હોય કોઈકને જવાની ઈચ્છા થાય, એટલે કે સારું થયું ગયો, કામ પચી ગઈ. આવું તો મૃત્યુનો ભય અને અભય આ બેયમાં અંતર હોય છે. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ભાગવતમાં પિતામહ ભીષ્મ, કે જો હરેક યોદ્ધાઓ એ વિચારતા હતા કે ક્યાંથી આપણે બચી જઈએ, ક્યાંથી આપણને યશ મળે. પણ ભીષ્મદેવ એણે યુદ્ધના પ્રારંભમાં યુધિષ્ઠિર મહારાજને કહી દીધું કે શિખંડી એ મારા મૃત્યુનું કારણ છે, અને એટલા માટે એ સામે આવશે તો હું શસ્ત્ર છોડી દઈશ અને તમે મને મારી શકશો. રહસ્ય બતાવી દીધું યુધિષ્ઠિર મહારાજને, અને આ પ્રયોગ કર્યો પાંડવોએ. તો રિયલમાં જ્યારે શિખંડી આવે છે સામે, કોઈ ભય નથી મૃત્યુનો. શિખંડીની પાછળ રહીને અર્જુને પ્રહાર કર્યો ભીષ્મ ઉપર, કેટલા બાણ માર્યા ભીષ્મને, પણ જો ભીષ્મને કોઈ તકલીફ નથી. ઈચ્છા મૃત્યુના વરદાન વાળું આ વ્યક્તિત્વ છે, છતાં એણે મૃત્યુનો સ્વીકાર કર્યો. ભય નથી ભીષ્મને. અને એટલું સુંદર મૃત્યુ એ શિક્ષા છે કેવી રીતે સંસારથી જવું, ભક્તનું મૃત્યુ કેવું હોવું જોઈએ. તો ભીષ્મદેવના જીવનમાંથી પણ આપણને આ સુંદર ઉદાહરણ મળે. સ્વયં પ્રભુપાદ, જો પ્રભુપાદજી કલકત્તામાં રહેતા હતા, અને ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ થયેલું, પ્રભુપાદ કલકત્તામાં હતા. તો કલકત્તાની અંદર બધા વિમાનો ઉડી રહ્યા હતા આકાશમાં, બોમ્બ પડી રહ્યા હતા. એ સમયે પ્રભુપાદ શું કરતા હતા? આખું કલકત્તા આમથી તેમ, ઓલાને કે અહીંથી આમ ભાગી જાઓ, ઓલાને કે અહીંથી આમ ભાગી જાઓ બચવા માટે. પ્રભુપાદ ભગવાનનું અર્ચન કરતા, એકદમ કોઈ ભય નથી ક્યાં બોમ્બ પડશે, શું થવાનું છે. હે ને, ઘરમાં બેઠા જ ભગવાનની સેવા કરી રહ્યા છે, ફર્સ્ટ ક્લાસ. જો એનું નામ જ અભયચરણ છે. જેના ચરણોનો આશ્રય લેવાથી જીવ અભય પ્રાપ્ત કરી લે, એ છે અભયચરણ, પ્રભુપાદ. અને ભગવાન એના ચરણ અભય પ્રદાન કરે છે. એટલે એક સુંદર વૈષ્ણવ ભજન છે, ભજહુ રે મન શ્રીનંદ નંદન અભય ચરણારવિંદ રે. હે મન, એ જે અભય ચરણ ભગવાન કૃષ્ણ જે છે, બ્રજેન્દ્ર નંદન નંદનંદન, એ કૃષ્ણનું શરણ લઈ લે તો સંસારમાં કોઈ ભય રહેશે નહીં. તો એક અદ્ભુત વ્યક્તિત્વ શીલ પ્રભુપાદ એકવાર એમના શિષ્યો સાથે બેઠા હતા. એમાં નજીકમાં કંઈક બોમ્બ પડ્યો, બોમ્બ વિસ્ફોટ થયો. તો બધા શિષ્યો ગભરાઈને માંડ્યા આમ તેમ ભાગવા. પ્રભુપાદ બેઠા હતા એમના શાંતિથી. એ કે હાલો પ્રભુપાદ, નકર અહીંયા આપણે ઉગલી જા હોય. પ્રભુપાદજીએ કીધું કે આપણે કૃષ્ણની શરણમાં છીએ, તમે ચિંતા શા માટે કરો છો? અને જો મરવાનું જ હશે, અહીંયા બોમ્બ પડશે ને બધા મરી જાવ, હારે ભગવત ધામ જા હોય, ગોલોકમાં એક હારે એન્ટ્રી લેવું, ચિંતા શા માટે કરો છો? આવો ભાઈ પ્રભુપાદજીમાં. નહીં તો વિચાર કરો, આ માનો 2 ખેતર છોડીને બોમ્બ પડ્યો હોય તો આપણે શું કરીએ? આ લગભગ કોઈ વધે નહીં. એને જેને જ્યાં દરવાજો મળે, બારી મળે, ભાગો. બોમ્બ વિસ્ફોટ થયો, પ્રભુપાદ બેઠા છે આરામથી. તો અભય છે. અને પ્રભુપાદજીનો ઉત્તર જોવો, બધા એક સાથે જશો ધામમાં, ચિંતા કરવાની જરૂર નથી. તો ભક્તને મૃત્યુનો ભય નથી હોતો. કુલ મિલાવીને સારવાતા છે. આમ તો કેટલા બધા ઉદાહરણો છે શાસ્ત્રોમાં, પણ ભક્તને ભય નથી. અને આના માટે એક ઉદાહરણ પણ છે. જેવી રીતે બિલાડી ઉંદરને મુખમાં પકડે, એના બચ્ચાને પણ મુખમાં પકડે.
પણ ઉંદર જ્યારે મુખમાં આવે ને તો ઉંદરને કેટલો ભય હોય, ઓહ ધી એન્ડ છે આપણો હવે હમણાં, હે ને. ઉંદરડો બિચારા મોતિયા મરી જાય કે આ બિલાડી ખાઈ જાય હમણાં. પણ એ જ મુખની અંદર જ્યારે એનું બચ્ચું હોય ત્યારે નિર્ભય થઈને બેઠું હોય. જો ઉંદર માટે જે મુખ મૃત્યુ છે, એ જ મુખ બિલાડીના બચ્ચા માટે અભય પ્રદાન કરવા વાળું છે. એમ આ સંસારમાં કાળ જે છે ને એ અભક્તોની સામે મૃત્યુ રૂપમાં આવે, પણ જો જે ભગવાનની ભક્તિ કરે ને એના માટે એ જ કાળ ભગવાનના ધામમાં જવાની સીડી બની જાય છે. એના માટે સૌથી મોટી સુરક્ષા કાળ કરે છે ભક્તોની. નહીતર કાળનો સ્વભાવ છે બધાને ખાઈ જવું, પણ એ ભક્તોને શું કરે છે? વિશેષ સુરક્ષા આપે છે. આ સંસારમાં છે ભગવાન જ તે, મૃત્યુના રૂપમાં પણ ભગવાન જ છે અને અભયના રૂપમાં પણ ભગવાન જ છે. આ બે ભગવાનની જ શક્તિ છે. એટલા માટે જેમ બિલાડીનું બચ્ચું બિલાડીના મુખમાં સેફ છે, એમ ભગવાનના ચરણોનો જેણે આશ્રય લીધો છે એ આ સંસાર સમુદ્રમાં સેફ છે, ક્યારેય ડૂબવાના નથી. અને જેણે ભગવાનના ચરણ કમળનો આશ્રય નથી લીધો એ તરવાના નથી, એનું ડૂબવાનું કન્ફર્મ છે. એટલે આપણા માટે ભગવાન જે છે એ જ અભયદાતા છે અને એ જ મૃત્યુદાતા છે. જેમ બિલાડી એક જ છે, પણ સંબંધ કયો છે એ મહત્વપૂર્ણ છે. બચ્ચાની સાથે સંબંધ છે એટલે એમાં વાત્સલ્ય આવે છે, પ્રેમ આવે છે. અને ઓલા ઉંદરમાં સંબંધ નથી, વિપરીતતા છે સ્વભાવની, અને એટલા માટે એનો કોળિયો થઈ જાય છે. તો કાળ આપણને એનો કોળિયો બનાવે. શું કામ? કારણ કે આપણે સંબંધમાં વિપરીત ઊભા છીએ ભગવાનથી. એને જો ભગવાનની સન્મુખ થશું તો બચી જશું. એટલે એક સુંદર ઉદાહરણ છે કે નદીની અંદર માછલીઓ હોય અને કોઈ માછીમાર જાળ નાખે તો મોસ્ટ ઓફ જે માછલી ભાગવાની ટ્રાય કરે છે ને એ શું થાય છે? ફસાઈ જાય. પણ જે માછલી શિકારીના ચરણ પાસે આવી જાય, એ માછીમારના ચરણ પાસે રહી જાય, એ બચી જાય. કેમ? કારણ કે ઝાડ ત્યાં ન હોય, ઝાડ દૂર છે અને ઓલી દૂર ભાગવાની ટ્રાય કરે છે, એ હલવાઈ જાય. વાત સમજાય? એમ આપણે પણ ભગવાનથી દૂર ભાગવાની ટ્રાય કરશું ને એટલું માયાની જાળમાં ફસાવાના છીએ. અને જેટલા ભગવાનના ચરણોથી નિકટ રહેશું એટલું માયાના પ્રભાવથી મુક્ત રહેવાના છે. ભય નહીં રહે. અને જો આ ભૌતિક જગત જે છે આને શાસ્ત્રમાં પવર્ગ કહેવામાં આવે છે. પવર્ગ એટલે એમાં 5 અક્ષર છે: પ, ફ, બ, ભ ને મ. આ જગત કેવું છે તો 5 અક્ષર છે એના, એટલે એને પવર્ગ કહેવામાં આવે છે. પ એટલે પરાભવ. આ જગતમાં તમે કાંઈ પણ કરશો, તમને ક્યારેક એવું લાગશે કે અમે સક્સેસ થઈ ગયા, સક્સેસફુલ વ્યક્તિ છે. પણ એક દિવસ આપણે અસફળ થવાના છીએ. બધી સફળતા જગતની છે ને એક દિવસ અસફળતામાં કન્વર્ટ થઈ જવાની છે. તમે એમ વિચારતા છો કે આપણે બહુ બેંક બેલેન્સ બનાવ્યું, બહુ ધન ભેગું કરી લીધું છે, એક દિવસ અચાનક વયું જાય. તમને એવું લાગશે આપણી પાસે ખૂબ ડિગ્રીઓ છે, ખૂબ નામનાઓ છે, આ બધું કાળ છીનવી લેશે એક દિવસ. અને એટલે લોકો એવું સૂત્ર બનાવી લીધું કે અસફળતા સફળતાની પહેલી સીડી છે, એ અહીંયા. આવું માનીએ છીએ. હવે આનાથી ઉલટું વિચારો, ભગવાનના ધામમાં અસફળતા છે જ નહીં. કોઈ પણ સેવા તમે કરો, સક્સેસ. અને અહીંયા બધું જ અસફળતામાં કન્વર્ટ થશે, પરિવર્તિત થશે. એટલે પહેલું છે પ, પરાભવ થવાનો છે આપણો. ક્યાં સુધી લડશો તમે? આ લોકો આજે જે કાંઈ આપણી પાસે પાવર છે ને, પૈસાનો, વિદ્યાનો, રૂપનો, નામનો, પદનો, જે કાંઈ અહંકાર છે, આ કાળ જે છે ને માયા, એક ઝટકામાં બધું સમાપ્ત કરી દે છે. ક્યાં સુધી ટક્કર લેવો તમે? નથી લઈ શકતા આપણે. જીવનના સંઘર્ષમાં એક દિવસ માણસ હારી જાય છે. પરાભવ, પ. બીજું છે ફ. ફ એટલે ફીણ.
મહેનત કરાવીને આ દુનિયા છે ને ફીણ કાઢી નાખે આપણા. અને આનો તો આપણને અનુભવ છે જ તે. ગમે એટલી મહેનત કરો, ગમે એટલે તમે જુઓ ઓલો ઘોડો ચલો એટલો ભાગે એટલો પરિશ્રમ કરે ને છેલ્લે ફીણ નીકળી જાય મોઢામાંથી. તો માયા શું કરે છે? આ જીવને અહીંયા મહેનત સંઘર્ષ કરાવીને ફીણ કાઢી નાખે. તે કાંઈ નહીં. હવે કે આખો મહિનો મહેનત કરી, હું 25,000 રૂપિયા મળે, 30,000 મળે, એને કરો મહેનત, વાંધો નહીં. આ માયા ફીણ કઢાવી નાખે ગમે એને. પછી એમ નામ કોઈને કાંઈ નથી થતું. તો ફનો અર્થ છે ફીણ નીકળે. જ્યારે ભગવાનના ધામમાં આ માથાકૂટ જ નથી, એને આનંદ જ આનંદ છે. કોઈ પણ કામ કરો સહજ છે, સેવા સહજ છે ભગવાનના ધામમાં. ત્રીજું છે બનો અર્થ છે બંધન. અહીંયા સંસારમાં બંધન જ બંધન છે. હરેક ક્ષેત્રમાં, હરેક સમયમાં, હરેક સંબંધ બધા જ બંધનરૂપ. ક્યાંક ને ક્યાંક આપણે બંધાયેલા છીએ. ઘણા લોકો કહેતા હોય સત્સંગમાં જવું છે, ભગવદ્ ગીતા વાંચવી, પણ ઘરવાળા ના પાડે છે. આપણે કઈ સત્સંગમાં જવું, એ કે પિક્ચર જોવા જવું છે, લે ઊંધું જ હાલે. એ કે તો પછી આપણે પૂછ્યું તમે શું નક્કી કર્યું? એ કે ન્યા જ જવું પડે ને. કે આ તમે થોડા કહો છો કાંઈ હું કામ ન આવ્યા. એ કે તમને ખબર ન હોય કોઈની, ઓલા કે ન્યા જવું જ પડે બંધન. આપણે ગણેશ પૂછે કેમ સત્સંગમાં કેમ નહોતા? એ અમારે એક અર્જન્ટ કામ આવી ગયું છે. તમે વિચારો સત્સંગથી વધારે અર્જન્ટ જગતમાં છે શું? એ તમને ન ખબર પડે, પ્રભુ જાવું જ પડે. એ કે પારિવારિક બંધન. એ ભાઈ અમારે ભાઈના છોકરાનો બર્થડે હતો ને એટલે જવું પડ્યું. ન જાવ તો ભાઈને ખોટું લાગે. એ કે એટલે ભાઈના ખોટાની ચિંતા, ભગવાનને ખોટું લાગે છે એની ચિંતા નથી. એ નહીં, પછી તો આપણે ગુરુવાર ક્યાં નથી આવતો. પાછા આવશું. એ કાંઈ પેલું પછી એક વરસ વાટ જોવાની નહીં. કે બંધન અનેક પ્રકારના બંધનોમાં આપણે જે કાંઈ કરવું છે એ આપણે નથી કરી શકતા. કેમ? કેટલા ને કેટલા બંધન ક્યાંક ને ક્યાંક રોક લગાવે છે. અને જ્યાં સુધી આ જગતમાં છો બંધન તો છે. કોઈ એમ કે મુક્ત તો પછી વૈયા જાવ, અહીંથી નીકળો ભગવાનના ધામમાં, ત્યાં કોઈ બંધન નથી. અહીંયા તમારે કામ કરવું જ પડે. બંધાયેલા છીએ આપણે, હાલે નહીં. નકર બધા બંધન માંડે તૂટવા ઘડીકમાં. કામ ન કરો તો એને ઘણા બધા બંધન તૂટી જાય. પણ જો ભગવાનના ધામમાં એવું નથી. આપણી પ્રસન્નતાપૂર્વક આપણે જે સેવા ભગવાનની કરવી કર, બંધન નથી કોઈ. આ કરવું જ પડશે એવું. ભગવાનના ધામમાં તો પરમ સ્વતંત્રતા છે. આપણી પ્રસન્નતા હોય કેમ થાય કે આ સેવા કરવી જ કરવાની, નગર ઊભું રહેવાનું છે, મોજ કરો. ત્યાં દુઃખ તો છે નહીં, કષ્ટ તો છે નહીં ભગવાનના ધામમાં. અહીંયા છે. તો પહેલા માયા પરાભવ કરાવે છે, પછી ફીણ કાઢી નાખે, પછી બંધનમાં નાખે. અને ચોથું છે ભય. તો ભય તો છે જ, અત્યારે જે ચર્ચાઓ આપણે કરી. અને પાંચમું છે એટલે કે મૃત્યુ. સૌથી ખતરનાક, જેનો આપણને ડર લાગે છે. તો આ જગત પવર્ગ છે. આ પાંચ વસ્તુ અહીંયા આવશે જ આવશે. જ્યારે આધ્યાત્મિક જગત જે છે ને એ અપવર્ગ છે. અપવર્ગ અમાને નહીં, પવર્ગ. જ્યાં પવર્ગ નથી એવું દિવ્ય સુંદર ભગવાનનું ધામ છે, જ્યાં આ બધી માથાકૂટ છે જ નહીં. જન્મ મૃત્યુ જરા વ્યાધિ કોઈ ચિંતા નથી, કોઈ દુઃખ નહીં, કોઈ કષ્ટ નહીં, કેવલ આનંદ. તો આ સુંદર ભગવાનનું ધામ છે, જે આપણું ડેસ્ટિનેશન છે. આપણે ત્યાં જવાની ટ્રાય કરવાની છે. આ પવર્ગથી બચવું હોય તો કંઈક સારી જગ્યા જોઈએ ને, જ્યાં વસ્તુ ન હોય. તો એ ભગવાનનું ધામ છે. તો અહીંયા કૌરવ સેનાના હૃદય વિદીર્ણ થયા છે. એનો અર્થ એ છે કે પાંડવોની સેનાના શંખનાદને સાંભળીને એના હૃદયમાં અત્યંત ભય ઉત્પન્ન થઈ ગયો છે. એનો ઉત્સાહ, એનું બળ જે કાંઈ હતું ને, બધું આ શંખનાદે નબળું પાડી દીધું છે. જે શંખ ધ્વનિ 18 જણાએ કર્યો ને એની પાછળ જે આખી સેનાએ કર્યો, તો કૌરવોને એમ થઈ ગયું કે આપણી હાર અહીંયા જ થઈ ગઈ છે. આપણે એની ઉપર ચર્ચા કરીશું કે સંજયે ધૃતરાષ્ટ્રને કયા કયા ચિહ્નો બતાવ્યા છે જેનાથી કૌરવોની વિજય
જે છે એ અસંભવ દેખાય છે કે આ વિજય થઈએ કેમ નથી. તો એક પાસું આ પણ છે, શંખનાદ. અસ્ત્ર શસ્ત્ર દ્વારા જેવી પીડા થાય આવી પીડા કૌરવોને થઈ છે શંખધ્વનિથી. સંજય આ વાત ધૃતરાષ્ટ્રને એટલે સંભળાવી રહ્યા છે કે એને ખબર પડે કે એના પુત્રોની સ્થિતિ શું છે. પ્રશ્ન એ હતો ને, કિમ અકુર્વત સંજય, હું કર્યું એણે ન્યા જઈને. તો જુઓ કેટલું ડિટેલથી સંજય વર્ણન કરે છે. અને એક અદ્ભુત વાત એ છે કે શંખ ધ્વનિ થઈ રહી છે, સંજય વર્ણન કરી રહ્યા છે, પણ આ શ્લોકને તમે ધ્યાનપૂર્વક જુઓ તો આમાં એક શબ્દ આવ્યો છે સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ. તો અહીંયા એક વિચાર એ છે કે સંજયે જે આ શબ્દ પ્રયોગ કર્યો સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ, એટલે કે એ અવાજને સાંભળીને ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ થયા. તો સામે ધૃતરાષ્ટ્ર બેઠા છે, તો સંજય એને એમ કે ધૃતરાષ્ટ્રને જ કે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ. એણે જે ધાર્તરાષ્ટ્રાણામ શબ્દ જે વાપર્યો છે આ ઉચિત નથી લાગતું. અહીં તમે ગીતા વાંચો કદાચ તમારા મનમાં પ્રશ્ન થયો હોય કે નહીં, વાંચતા હોવ તો. નથી વાંચતા એને ખબર જ નહીં આવું કંઈક લખ્યું છે. તો કોઈ પણ વ્યક્તિ આપણી સામે બેઠો હોય તો આપણે એનું નામ લઈને તો વાત ન કરીએ કે. તો સંજય ધૃતરાષ્ટ્રને એમ તો ન જ કે હે ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ થયા. આ વ્યાકરણથી પણ સંગત નથી બેસતી એની. તો અહીંયા જે શબ્દ ધાર્તરાષ્ટ્રાણામ છે એની જગ્યાએ તાવકીના નામ હોવું જોઈએ. એટલે કે આપના પુત્રોના હૃદય વિદીર્ણ થયા, આવું હોવું જોઈએ. પણ હવે જુઓ વ્યાસદેવે લખ્યું છે એમાં ભૂલ તો હોય નહીં. પહેલી વાત તો એ છે. એટલે આપણે સમજવાનું છે કે અહીંયા ધાર્તરાષ્ટ્રાણામ શબ્દ કેમ આવ્યો છે. તો જો સંસ્કૃત વ્યાકરણ અનુસાર બહુવ્રીહી સમાસની અંદર અહીંયા શું થશે, ધાર્તરાષ્ટ્રાણામનો અર્થ છે અન્યાયેન ધૃતમ રાષ્ટ્રમ યેસ્તે ધૃતરાષ્ટ્રાહા. અર્થાત જેણે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કર્યું છે એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે છે. તો સંજય એ કહે છે કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર, અન્યાયપૂર્વક રાજ્ય લેવાવાળા તમારા પુત્રો અને એ અન્યાય કરવાવાળાને સપોર્ટ કરવાવાળા જેટલા રાજાઓ ઊભા છે કુરુક્ષેત્રમાં, આ બધા સઘોષો જ્યારે એ અવાજ સાંભળ્યો પાંડવોની સેનાનો ત્યારે એના હૃદય ફાટી ગયા, હૃદય ચીરાઈ ગયા, એના વિદીર્ણ થઈ ગયા છે. આ સાચો અર્થ છે ગીતા. નહીતર ક્યારેક ક્યારેક આવો પ્રશ્ન તમને પૂછશે કોઈ એવો વ્યક્તિ હશે, જુઓ આ વાત કેટલી ખોટી લખી છે ઉલ્લુ બનાવવાની. ધૃતરાષ્ટ્રની સામે ધૃતરાષ્ટ્રનું નામ કેવી રીતે આવી શકે? તો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ શબ્દ શા માટે પ્રયોગ થયો છે. જેણે અન્યાયપૂર્વક રાજ્ય લીધું છે એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે છે. અન્યાયેન ધૃતમ રાષ્ટ્રમ યેસ્તે ધૃતરાષ્ટ્રાહ. તો વાત થોડીક વ્યાકરણની છે પણ ગુજરાતીમાં સમજાવીએ કે આ ભાવ છે ગીતાનો. તો ઓર એક પ્રશ્ન આપણા મનમાં થાય કે હારું એ જે અવાજ પાંડવોની સેનાનો થયો ને આના હૃદય વિદીર્ણ થઈ ગયા, તો તમે તુલના કરો. કૌરવોની 11 અક્ષોહિણી સેના હતી, પાંડવોની 7 અક્ષોહિણી હતી. તો અવાજ કોનો વધારે હોય? હા, 11 અક્ષોહિણી સેના એનો કે 7 છે એનો? 11 વાળાનો. 11 અક્ષોહિણી સેના છે એનો અવાજ સૌથી વધારે હોવો જોઈએ. અચ્છા, તો હૃદય વિદીર્ણ કોના થવા જોઈએ? પાંડવોના થવા જોઈએ. અહીંયા ઉલટું હાલે છે. તો એક પ્રશ્ન મનમાં થાય ને, આ દુર્યોધન પાસે 11 અક્ષોહિણી સેના કેમ થઈ ગઈ? તો જ્યારે કૌરવ અને પાંડવો જુગાર રમ્યા તો એ દ્રુત ક્રીડામાં અન્યાયપૂર્વક પાંડવોને હરાવ્યા, પાંડવો વનમાં વયા ગયા. પછી દુર્યોધને એક વિચાર કર્યો, એ કે આવડા ગયા છે અને પાછા આવશે તો લગભગ બાંધવાનું થાય, અને તો આપણે આપણી બાજુ રાખવા પડશે. અને આ પ્રજા બધી યુધિષ્ઠિર મહારાજને પ્રેમ કરે છે. કેમ? કારણ કે એનો સ્વભાવ, એનો સદાચાર એટલો ઉત્તમ છે કે આ બધી પ્રજા એને ચાહે છે. તો સારું કરવું હું હવે? તો એ કે હાલો ગેમ ચેન્જ. હો, યુધિષ્ઠિર મહારાજ જેમ પ્રજાનું પાલન કરતા હતા ને આપણે એમ જ ચાલુ કરો. એણે યુધિષ્ઠિરની કોપી મારી લીધી અને પ્રજાને એવી હાચવવા માંડ્યો
તો એનું આ સુંદર શાસન જોઈને જેટલા અમુક રાજાઓ હતા, લગભગ 9 અક્ષોહિણી સેના તો એણે યુદ્ધ પહેલા જ એણે કરી લીધી હતી પોતાની બાજુ, આ હારું દેખાડી. અને જુઓ, કપટીઓનો આ એક ગુણ છે. એ ક્યારેક જોવે ને કે ઓઈલો આટલું સારું કરે છે તો આપણે એવું ચાલુ કરી દો, એટલે આપણું મંડે હાલવા. એટલે આણે યુધિષ્ઠિર મહારાજ જેમ રાજ્ય કરતા હતા ને એમ જ પ્રજાનું પાલન માંડ્યો કરવા, એકદમ પરફેક્ટ રાજાની જેમ. અને આ જોઈને અન્ય જે રાજાઓ હતા એ એના પક્ષમાં આવી ગયા કે નહીં, બહુ સારો રાજા છે, એ આને કોઈ સિંહાસનેથી ઉતારે ઠીક નથી, આની ભેગું રહેવું જોઈએ. ત્યાં 9 અક્ષોહિણી એમ ભેગી કરી લીધી. પછી વધી 2, તો 1 અક્ષોહિણી સેના, નારાયણી સેના દ્વારકાથી લઈ આવ્યો. ખબર ને, અર્જુનને 2 માગવા ગયા હતા, આણે નારાયણી સેના લીધી. એ કે 1 અક્ષોહિણી 10 થઈ ગઈ ફોર્મમાં, સારું 10 થઈ ગઈ છે. અને પછી એને લીધું ભાઈ આટલી બહુ છે, આટલી ઓલાને થવાની નથી, એને હાથ જ થવાની. તો એમાં મદ્ર દેશના રાજા જે શલ્ય છે એ જ્યારે આવ્યા તો છળ કપટથી એને ભેળવી લીધી. એની 1 અક્ષોહિણી સેના હતી શલ્યની, એટલે ટોટલ આની 11 થઈ ગઈ આમ, અને ઓલાની હાથ જ રહી. હવે તમે વિચાર કરો કે બિલકુલ સીધા ધર્મ ઉપર હાલવાવાળા આ પાંડવો, એની બાજુ 7 અક્ષોહિણી સેના રહી, અને ઓલાની સાઈડ 11 રહી. હાલાકી કપટી છે, અધર્મી છે, અધર્મના માર્ગ ઉપર હાલે છે, તો એની સંખ્યા વધારે છે, આની ઓછી. તો યાદ રાખો, ધર્મના માર્ગમાં સંખ્યાનું કોઈ મહત્વ છે નહીં. માની લો એક બાજુ 1000 ભક્તો હોય, કોઈએ પ્રચાર કર્યો છે, 1000 ભક્ત બનાવ્યા છે, અને એક બાજુ કેવલ 5 ભક્તો છે, પણ જે ધર્મના માર્ગ ઉપર હાલે છે, એટલે અધર્મના માર્ગ ઉપર હાલવાવાળા છે 2 ભક્ત. પ્રચારની દ્રષ્ટિએ આજકાલ લોકો સંખ્યા બહુ જોઈ રહ્યા છે. જેની પાસે સંખ્યા મોટી છે ને એ મોટો પ્રચારક છે. પછી ભલે એ હાજુ બોલતો હોય, ખોટું બોલતો હોય, ગમે એ બોલે. દુર્યોધનની જેમ હાથ ફેરવીને કેમ ન લાવ્યો એ માણસ, તો એ આગળ ગણાય. અને આ મૂર્ખતા છે સંસારની, કારણ કે સંસારમાં એની જેવા જાજા, તો જેનો સ્વભાવ જ્યાં મળી ત્યાં જ જવાનો છે. તો ઓલાને એમ થાય કે એની પાસે આટલા બધા કેમ થઈ ગયા છે, ઓલાને આટલું કેમ. પણ જુગારીને જુગારી જ ભાવે, દારૂડિયાને દારૂડિયો જ ભાવે, જેનો સ્વભાવ હોય ગમે ના ગોતલે. એમ આ જે અધર્મીઓ છે ને, એ અધર્મી હારે જલ્દી ફિટ થઈ જાય. સજ્જનોને હારે રાખવાનું બહુ અઘરું છે. હારા માણસ તમે ભેગા કરવાની ટ્રાય કરો લ્યો, અને ગાંડાને ભેગા કરો. તમે સમાજમાં જોયું હશે ને આ બધું, ઓઈલા જલ્દી મળી જાય હે ને. જેમ બહુ બુદ્ધિ નો દડાવતા હોય એમ લાગતા હોય ને આ બધા અધર્મીના ઓલા છે, અધર્મના માર્ગ ઉપર હાલવાવાળા છે, તો આ જલ્દી ભેગા થઈ જાય. અને સજ્જનને ભેગા કરવા બહુ અઘરું છે. અને આ તમે ભૌતિક જગતમાં જોશો તોય તમને દેખાય, અને અધ્યાત્મ જગતમાં પણ દેખાય. અમારા ગુરુ મહારાજ કહેતા, વિદ્વાનોને એક સ્ટેજ ઉપર લાવવાનું બહુ અઘરું છે. આ પછી કથાકાર ભેગા કરવા હોય વક્તા, થાય જ નહીં. અને થાય તો એ વાટે હોય કે મને માઇક ક્યારે મળે, કેમ બધાનો લે હું મારી વિદવત્તા દેખાડું. આ બહુ અઘરું છે. અને કાંઈ ન આવડતું એને ભેગા કરવા હોય તો આપણે બે આવવાનું છે ને, કે આવી ન કરે. તો મૂળ વાત એ છે કે સંખ્યાની દ્રષ્ટિથી ક્યારેય કોઈ રિઝલ્ટ નીકળતું નથી. અને આવું જો કોઈ માને છે તો એ પણ વાસ્તવમાં મૂર્ખતામાં છે. હા, ક્યારેક ક્યારેક ધર્મની પણ સંખ્યા વધે, પણ એનો સમય, એનો ચાન્સ બહુ ઓછો છે. મોટા ભાગે તો એ જોવામાં આવે છે કે અધર્મીઓ જલ્દી ભેગા હોય છે, અને એવું જ અહીંયા થઈ રહ્યું છે. પણ જો સંખ્યા ગમે એટલી હોય, પણ અંદરનો જે ભય છે એ ઓલા ભલે 5 હોય, એને હૃદયમાં કોઈ ભય નથી. કેમ? ધર્મના માર્ગ ઉપર છે. એટલે અધર્મના માર્ગવાળા 1 લાખ હોય તોય ડર તો હંમેશા રહે છે. તો જેના હૃદયમાં અધર્મ છે, અન્યાય છે, પાપ છે, આને હંમેશા ભય રહે છે, હંમેશા ડર હોય. પણ જો પાંડવોની અંદર ધર્મ છે, અને એટલા માટે એને કોઈ ભય નથી. ભલે 5 હતા, એને પાંડવોને ક્યારેય ડર નથી. એ કે ઓઈલા હારા 100 છે અને આપણે 5, કેમ મેળ થાય ક્યારે? પણ વિજય હંમેશા ધર્મનો છે. સંખ્યા અહીંયા કોઈ મહત્વ નથી રાખતી. એટલા માટે ધર્મ અને નીતિ આ જીવનમાંથી ક્યારેય જવા જોઈએ
કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં. અને એટલા માટે આચાર્યો શિક્ષા આપે છે કે સાધકોએ હંમેશા એ સાવધાની રાખવી જોઈએ કે શરીરથી, મનથી અને વાણીથી ક્યારેય અધર્મનું આચરણ ન થાય, ક્યારેય અનીતિનું આચરણ ન થાય. કેમ? માની લો આવું કરશો તો શું થાય? આનાથી હૃદય નબળા પડે. અને એટલા માટે ભક્તિની અંદર એક દોષ ભક્તિવિનોદ ઠાકુર કહે છે, એ છે હૃદય દૌર્બલ્યમ. ભક્તિ સાધના કરવાની ટ્રાય તો કરીએ છીએ પણ થતી નથી. હું કામ નથી થતી? એ જે હૃદય નબળું પડ્યું છે ને, એનું કારણ છે અધર્મનું આચરણ. એટલે ઘણીવાર બહારથી કોઈ એવું દેખાતું હોય કે અરે આ તો સિનિયર ભક્ત છે, આ તો આવું ફોલો નથી કરતા, પાલન નથી કરતા, ભલે ન કરે, એનું હૃદય નબળું પડી રહ્યું છે. સાધકે ક્યારેય સાધનામાં છૂટછાટ લેવી જોઈએ નહીં. જ્યાં હૃદયની દુર્બળતા જો આવી જાય તો ક્યારેક ક્યારેક ધર્મવાળા થોડોક અવાજ એ કરશે ને તો અધર્મીઓના હૃદય તરત મંડે તૂટવા. સમજે? આમ તો એ ઓલા મોજમાં, દુર્યોધન કેમ આખી જિંદગી મોજ માર્યો, જાણે કોઈથી બીતો ન હોય એમ. પણ અહીં જુઓ, પાંડવોના શંખનાદથી આના હૃદય ચીરાઈ ગયા છે. અને હું કામ આ હૃદય નબળા પડ્યા છે? કારણ કે જીવનભર અધર્મ સિવાય બીજું કાંઈ કર્યું નથી. આ એનું પરિણામ છે. અને જુઓ, રામાયણમાં એક સુંદર ઉદાહરણ છે. રાવણ જ્યારે સીતાજીનું હરણ કરવા માટે આવે છે ને, તો ગોસ્વામીજી કહે છે, જે રાવણ જેનાથી ત્રિલોકી ડરે, ત્રણેય લોક જેનાથી ડરી રહ્યા છે, સુન બીચ 10 કંધર દેખા, આવા નિકટ જતી કે બેસા. એ સાધુના વેશમાં જ્યારે સીતાજીની નિકટ આવે, જાકે ડર સુર અસુર ડેરાહી, જે દેવતા અને દાનવો બધાને ડરાવી શકે છે, નિશિન નિંદ દીન અન્ન ન ખાઈ. આ રાવણને ઊંઘ નથી આવતી. બોલો, સીતાજીનું હરણ કરવા જઈ રહ્યો ત્યારે 110 શીશ શ્વાન કી નાઈ. એક કૂતરો કેમ આમ તેમ જાતો હોય આમ તેમ જોયા કરે. ગોસ્વામીજી ક્યાં ઉપમા આપી રાવણને? કૂતરા હારે. એ બોલું કૂતરું આમ ક્યાંક જતું હોય, ક્યાંક કોઈના ઘરમાં ઘૂસે તો આમ જોયું તમે, ઘડીક આમ જોવે ને આમ કોઈ મને ભાળતું નથી ને તો એન્ટ્રી લવ અંદર એમ ઇત ઉત ચિત્ત ચલા ભડી આઈ. અને રાવણ આમ તેમ જોતો જોતો ભયથી આવ્યો ને. જવો, ત્રિલોકીને ડરાવડો રાવણ આજ ખુદ ડરે છે. કેમ? અધર્મના માર્ગ ઉપર ચાલવા જઈ રહ્યો. તો આ જગતમાં કોઈ પણ હોય, હવે વિચાર કરો, રાવણનું ઉદાહરણ મેં એટલે આપ્યું કે આનથી મોટો રાવણ તો લગભગ નહીં હોય અત્યારે કોઈ. એને તો એને બીક લાગતી હોય અધર્મના માર્ગ ઉપર હાલતા. તો વિચાર કરો કે આ જગતમાં એવો કોણ વ્યક્તિ છે જે અધર્મના પથ ઉપર હાલે ને એને ડર ન હોય? બહારથી ભલે કહેતો હોય હું બીતો નથી, કોઈ નથી, પણ ભય તો લાગે. કારણ કે અધર્મનો માર્ગ જ એવો છે, આ ભય ક્યારેય નહીં જાય. એટલા માટે જેણે ભક્ત બનવું છે, જેણે સાધના કરવી છે, એણે ધર્મ અને નીતિ ક્યારેય છોડવી જોઈએ નહીં. જો ભક્ત બની નહીં તે અધર્મનું આચરણ કરી રહ્યા છો, અનીતિનું આચરણ કરી રહ્યા છો, તો આપણો વિનાશ નિશ્ચિત છે. કોઈ નહીં બચાવીએ કે. એટલે મહાભારતે કીધું ને, ધર્મો રક્ષતી રક્ષિતા. જો ધર્મનું પાલન કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે, અને નહીતર આપણા દ્વારા નષ્ટ થયેલો જે ધર્મ છે એ ધર્મ જ એક દિવસ આપણો નાશ કરી દે છે. તો આ શ્લોક જે છે એ આપણને સુંદર શિક્ષા આપે કે કૌરવોના સૈન્યના શંખનાદ કે એના વાજાનો અવાજ ગમે એટલો મોટો હોય, પણ પાંડવોની ઉપર એની કોઈ અસર થઈ નહીં. પાંડવોની સેના ઉપર પણ અસર ન થઈ. શું કામ? કારણ કે એના હૃદયમાં ધર્મ છે, એટલે એ સ્થિર રહ્યા. પણ જ્યારે પાંડવોએ શંખનાદ કર્યો ત્યારે આવડાના હૃદય વિદીર્ણ થઈ ગયા. એટલે ધર્મના રસ્તા ઉપર ચાલવાવાળો વ્યક્તિ ભલે એકલો હોય છતાં એણે કોઈ દી ડરવું જોઈએ. અને ડર એને હોય જ નહીં ને ભાઈ. જેણે અભયચરણનું શરણ લીધું છે એને ડર શા માટે હોય? નહીં આવે ક્યારે. તો આવા ભગવાનને શરણાગત રહેવાવાળા જે અર્જુન છે, હવે સંજય એનું વર્ણન કરશે આગળ કે એ અર્જુન જે છે એની સ્થિતિ શું છે. અને કેમેરો હવે ફોકસ અર્જુન બાજુ રહેવાનો છે, પરફેક્ટ. હવે એંગલ બદલવાનું નથી. તો એ આવતા ગુરુવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.